હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારો આજના એક નવા વિડીયોમાં. તો 24 કલાકથી મિત્રો ઘણો બધો વરસાદ પડી રહ્યો છે અને ફાઇનલી વરસાદ હવે બંધ થયો છે. તો આપણને તો વાંધો નથી આવતો મિત્રો, પણ જે પશુપાલનનું કરતા હોય, જે આપણા જે ભેંસો છે, જે ગાયું છે, એમને ઠંડીમાં બહુ તકલીફ પડે. અને ફાઇનલી કાલ રાતનો વરસાદ ચાલુ હતો ત્યારે આજ બીજા દિવસે બંધ થયો છે મિત્રો. તો તમે હાલ પાછળ જે જોઈ શકો છો કેટલું પાણી છે અને હજુ પણ સિસ્ટમ ચાલુ છે. તો જે હાલ વાતાવરણ જે ફરીથી કર્યું છે તે વાતાવરણ એ જ છે. અને મિત્રો તમને આજે ખાસ બીજી પણ વાત એક જણાવવાની છે કે આપણા દાદાજીને ગયા અને આજે 15 દિવસ થઈ ગયા છે. તો 15 દિવસથી આપણો વિડીયો નહોતો આવતો એટલે તમને કદાચ ખબર જ હશે. પણ દાદાજીની એક બીજી પણ વાત છે આપણી જોડે કે 120 વર્ષ જૂનો આપણી જોડે જે ટૂલો અમારા જે ઘરે હતો એ ટૂલો ગઈકાલ રાત્રે પડી ગયો છે. તો તમને આજે એ ટૂલો બતાવવાનો છે મિત્રો. તો ચાલો આપણે તમને એક ટૂલો બતાવી દઈએ જે સામે પડ્યો છે હાલ. પણ અને ટૂલાની મિત્ર ખાસિયત એ હતી કે એ ટૂલો મારા દાદાજી કરતાં પણ 20 વર્ષ મોટો હતો. એનો મતલબ એવું કે 20 વર્ષ જૂનો હતો બહુ. તો ટોટલ વર્ષ આપણે ભેગા કરીએ તો મારા દાદાજીના વર્ષ હતા 100 અને ટૂલાના થયા 120. તો તમને એ ટૂલો બતાવું તો તમે ધ્યાનથી જોજો મિત્રો. અને તમને દુઃખદ સાથે જણાવવાનું છે કે જેટલું માણસ આપણા ઘરેથી જાય ને એટલું દુઃખ લાગે ને એટલું જ દુઃખ આજે અમને આ ટૂલો 120 વર્ષથી આ ઝાડ નીચે અમે રમતા, એની નીચે પવન ઠંડો ખાતા. પણ ફાઇનલી એ ઝાડ હવે પડી ગયું છે. તો તમે પાછળ એ ઝાડને જોઈ જ શકશો કે કેટલું મોટું ઝાડ હતું અને હાલ એ ઝાડ પડી ગયું છે. તો તમને બધાને ખાસ જણાવવાનું કે બધા વિડીયોમાં દાદાજીને પણ ઓમ શાંતિ લખજો. અને મિત્રો હાલ તો આ ઝાડ આપણે પડી ગયું છે તો થોડો દુઃખનો માહોલ છે. પણ તમે જોઈ શકો છો કે ઝાડની કેટલી ઊંચાઈ, કેટલી લંબાઈ અને આજના જે જળમૂળિયા છે તે પણ નીકળી ગયા છે. અને રાત્રે મિત્રો ઘણો પવન નહોતો, ઘણો વરસાદ નહોતો, છતાં એ ઝાડ પડી ગયું છે. એનું કારણ એક જ છે મિત્રો કે આપણા દાદાજી ગયા છે તો એમની સાથે સાથે ઝાડને પણ કદાચ ખોટું લાગ્યું છે તો એ પણ સાથે સાથે જતા રહી છે. આવડું ઝાડ મોટું કરતાં લગભગ 100 વર્ષ માણસને લાગે તો 100 વર્ષ સુધી તો માણસ જીવે પણ નહીં. તો તમે જે જોઈ શકો છો હાલ આ જે સામે દેખાય અમારું ઘર છે અને આ જે ટૂલાનું જે ઝાડ પડ્યું છે તે એકદમ નીચે કેટલું ફોળેલું પડ્યું છે. તો મિત્રો આવડું મોટું ઝાડ કરવામાં બહુ સમય લાગે છે કારણ કે આ ઝાડને 100 વર્ષ થઈ ગયા છે મિત્રો. તો હજુ છતાં પણ એ હવે પડી ગયું. અને આવડું ઝાડ મિત્રો જો અમારે કરવું હોય તો કેટલો બધો સમય લાગે, પણ ટેન્શન લેવાની જરૂર નથી. આપણે એક આવું નવું બીજું ઝાડ લીમડો જે રોપવાના છીએ. તો જ્યારે લીમડો રોપવાનું થશે ત્યારે મિત્રો આપણે એક નવો જ વિડીયો બનાવશું. તો ત્યાં સુધી મિત્રો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. અને ઝાડ પડી ગયું છે તો એના માટે ઓમ શાંતિ લખતા જજો મિત્રો. તો મારા દાદાને પણ શાંતિ મળે અને ઝાડને પણ શાંતિ મળે. તો મળશું મિત્રો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. અને આવા જ વિડીયા જોવા માટે અમારી ચેનલને ફોલો કરો.